ગોપાલ ઇટાલિયા હાંડિયા સડીને પેટ્રોલ માટે મેદાનમાં આવ્યા, ડીઝલ માટે મેદાનમાં આવ્યા। તમે બધા લોકો જાણો છો કે હાલ ખેડૂત માટે ડીઝલ છે એ મળી રહ્યું નથી, ત્યારે આજે ગોપાલભાઈ ઇટાલિયા સાંઢિયા સડીને સાંઢિયા ઉપર રેલી કાઢી અને ત્યારબાદ હાય રે ભાજપ આવા નારા નાખવામાં આવ્યા। કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા ગોપાલ ઇટાલિયા અને ખુલ્લેઆમ સોતરા કાઢ્યા। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તે વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહો। ગોપાલભાઈ ઇટાલિયાએ ખુલ્લેઆમ પીએમ મોદી સાહેબને તો કહ્યું હતું કે તમારે અમારી ચિંતા કરવાની જરૂર નથી, તમે તમારું કરો, તમારે અમને સલાહ દેવાની જરૂર નથી। ત્યારે ગોપાલભાઈ ઇટાલિયાએ ગુજરાતની અંદર ખેડૂત માટે ફરી વખત મોટું મિત્રો આંદોલન ચાલુ કર્યું છે, જેમની અંદર આજે ગોપાલ ઇટાલિયા હાંડિયા સડીને આવ્યા હતા ડીઝલ માંગવા માટે। ડીઝલની જે અછત ગુજરાતની અંદર જોવા મળી રહી છે, ખેડૂતો ખેતરની અંદર ભાઈ ખેડૂતો ખેડે શેનાથી? ભાઈ ટ્રેક્ટરની અંદર તો ડીઝલ નાખવું ને, પરંતુ ક્યાંક ને ક્યાંક જનતા માટે ગોપાલ ઇટાલિયા હંમેશા આગળ આવ્યા છે અને આજે પણ જનતા માટે ગોપાલ ઇટાલિયા લડત લડવા માટે ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા અને ખુલ્લેઆમ નારાઓ લગાવ્યા। ખાસ કરીને તમારે શું કેવું છે વિડીયો વિશે, કારણ કે તમે બધા લોકો જાણો છો કે પીએમ મોદી સાહેબે જે રીતે કહ્યું હતું કે ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલ ઓછું ખરીદો, સોનું ઓછું ખરીદો, વિદેશની અંદર ન જાઓ, પોતે વિદેશમાં વહી ગયા છે, પરંતુ લોકોને કહ્યું છે કે ભાઈ તમારે જવાની જરૂર નથી, હવે અમે ભાઈ અમારા ગામની બહાર પણ નથી નીકળતા, અમારે ક્યાં વિદેશની અંદર જવાની જરૂર છે, અમે તો રાત દિવસ ખેતરની અંદર ખેતી કરીએ। અને ક્યાંક ને ક્યાંક પીએમ મોદી સાહેબ પોતે ભાઈ ઇટલીને એમ ફરે છે, પરંતુ વિચાર તો કરો કે ભાઈ પેટ્રોલ ન ખરીદો, સોનું ન ખરીદો, હવે ભાઈ સોનું ક્યાં ખરીદો જવું, પૈસા જ નથી સોનાના। તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો, તમારા બધા લોકો આ વિડીયો વિશે શું કેવું છે, વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ આવીને હવે પલે પલની જાણકારી લાવતો રહો। આજના વિડીયોમાં ત્યાં જ માહિતી, આપણે એક નવો વિડીયો મળે ત્યાં બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।